જય માતાજી, અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવશું લસણ ને સૂકા મરચાંની ચટણી। આ ખાંડેલું મરચું લીધું છે આપણે, અડધી વાટકી લસણ છે, આ મીઠું લઈશું ને આ ચટણી બનાવવા માટે તેલ લઈશું। પહેલાં આપણે લસણને ખાંડી લઈશું। આપણે આ મરચું નાખી દઈશું। આ ચટણી તમારે 10-15 દિવસ સુધી રાખવી હોય તો રખાય, શાકમાં નાખવી હોય એમને એમ ખાવી હોય, ઉતાવળ હોય તો આપણે ચટણી તૈયાર હોય તો વાર ના લાગે બનાવતા। આપણે ચટણી ખંડાઈ ગઈ છે, હવે આપણે તેલ મૂકશું ચટણી કકડાવવા। આ ગેસ લગાવશું, આ લોયામાં કરશું। આપણે નાસ્તામાં લેવી તો લઈ શકાય, એમને આપણે આ જીરાનો શેકેલો જીરાનો પાવડર લીધો છે જરા, હવે આપણે મરચું નાખી દઈશું। ગેસ ધીમો રાખ્યો છે, આ મરચું નાખી દઈશું, મીઠો, એટલે મરચું આપણું ભરે નહીં। ચટણી નાસ્તામાં એમને ખાવી તો ખવાય, અને શાકમાં 10-15 દિવસ સુધી તો બગડે નહીં, એમને એમ નાખવી તો નખાય। આપણે ગેસ ઠાર નાખશો હવે, આપણે ફોલ કરશું। તો તૈયાર છે લસણ અને મરચાંની ચટણી। સ્વાદમાં સારી છે, અને તમારે શાકમાં નાખવી હોય 10-15 દિવસ રાખવી હોય તો રખાય। તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરીને કહેજો તમને કેવી લાગી। જય માતાજી।